એટલે માર્કેટમાં ગયા અને ભાઈ ત્યાં કુણી કુણી દૂધી સરસ હતી, તો થયું કે ચાલો દૂધીનો હલવો બનાવીએ. તો મારી દીકરી ચાલુ કરે, મેં ખમણી નાખી દૂધી અને ભાઈ પછી ત્યારબાદ ગેસ પર અને દેશી ઘી નાખી અને સારી રીતે શેકી લીધું અને ત્યારબાદ 1 લીટર જેટલું દૂધ અને મલાઈવાળું દૂધ નાખી અને ભાઈ સારી રીતે મિક્સ કરી સ્વાદ મુજબ ખાંડ નાખી અને 1 ચમચી એલચી પાવડર નાખ્યો, 1 ચમચી જેટલો આપણે જે એલચી પાવડર અને થોડો કલર નાખ્યો. અમૂલનું 200 ગ્રામનું આ મીઠાઈ મેટ નાખી દીધું. મીઠાઈ મેટ નાખવાથી એકદમ દૂધ ઓછું નાખ્યું તો આ મલાઈ છે તો તેનાથી ખૂબ જ ટેક્સચર મસ્ત આવશે. દૂધ નાખી અને દૂધમાં જ આપણે તેને બોઇલ થવા દીધેલો છે અને ખૂબ જ સારી રીતે કૂક થયો છે. તો હવે આ કાજુ બદામની કતરણ છે તે એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો મિત્રો અત્યાર સુધી આપણે ગેસ હતો તે એકદમ ફૂલ હતો, પણ હવે તો આપણે લો ગેસ કરી નાખીશું. તો ખાવા માટે આપણો હલવો એકદમ રેડી છે. આપણે ગેસ બંધ કરી દીધો અને મારી દીકરીને કહ્યું કે કહે કે કેવો હલવો બન્યો છે. તો મારી દીકરીએ રિવ્યુ આપ્યો કે પપ્પા એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત બન્યો.